માળિયાદ તાલુકાના આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાના સમર્થનમાં સમાજ મેદાને ઉતર્યું છે। તાજેતરમાં જ મનરેગા યોજના સંબંધિત કેસમાં હીરાભાઈ જોટવાની ધરપકડ કરવામાં આવી છે। આહિર સમાજે તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે। સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કે વાળાને આવેદનપત્ર સુપરત કરાયું છે। આહિર સમાજના આગેવાનોનો આક્ષેપ, હીરાભાઈ જોટવાને કોઈ સીધી સંડોવણી વગર અટકાયત કરવામાં આવી છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કર્યા પછી ભરૂચ પોલીસ દ્વારા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે। કોઈ દસ્તાવેજ પુરાવા વિના ધરપકડ અને ટોર્ચર કરવું ન્યાયસંગત નથી અને તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। હીરાભાઈ જોટવા કે તેમના પરિવારનો આરોપી પેઢી સાથે કોઈ ભાગીદારી કે માલિકી સંબંધ નથી। જાણે રાજકીય નેતૃત્વને નિષ્ફળ બનાવવા ષડયંત્ર રચાયું હોય તેમ આહિર સમાજે આક્ષેપો કર્યા છે। તટસ્થ તપાસ કરી હીરાભાઈ જોટવા પરિવારને ન્યાય આપવાની માંગણી ઉઠાવી છે। મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં આહિર સમાજનું વિશાળ સંમેલન યોજાશે। આહિર સમાજ લડતના મૂળમાં છે। આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ માલતીભાઈ ભીખાભાઈ આહિર છું। માળિયા તાલુકા આહિર સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સીધી કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી, જે એજન્સીમાં પોતે પ્રોપરાઇટર પણ નથી, છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે। એના વિરોધમાં આહિર સમાજ માળિયા આજે ચાખી નહીં લઈ, કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે, જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી, અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી, એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી। જ્યારે હીરાભાઈ અને એમના દીકરા દિગ્વજીસિંહ એ એજન્સી હારે ક્યાંય પણ સંકળાયેલા ન હોવા છતાં પણ એજન્સીના માલિકોની પહેલાં આ પિતા પુત્રને શા માટે ઉઠાવી ગયેલ છે પોલીસ? એમનું નામ પણ ક્યાંય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવ્યું નથી, એના ક્યાંય ખાતામાં પણ કોઈ કરન્સી આવી નથી, તેમજ એ એજન્સીના જે કામો ત્યાં ભરૂચમાં ચાલતા એમાં હીરાભાઈ કે એમનો પુત્ર ક્યાંય કોઈ અધિકારીઓ પણ સંડાયેલા નથી। છતાં પણ જો પ્રશાસન દ્વારા આહિર સમાજના એક આગેવાન, એક મોભી બાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય, તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લે ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી માગવામાં આવે છે, આ ક્યારેય આહિર સમાજ ચાખી નથી લેવાનો। આવનારા દિવસોની અંદર જો આ પિતા પુત્રના પરિવારને જો ટોર્ચરિંગ કરે છે, સતત સરકાર દ્વારા પોલીસ ટોર્ચરિંગ કરે છે, જો એ ટોર્ચરિંગને ત્યાંથી વાળવામાં નહીં આવે અને આ કથિત કૌભાંડમાં સત્યની રાહે તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે, જે લોકોએ કૌભાંડ કર્યું છે, એમને સાવરવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા મોભી હીરાભાઈ અર્જનભાઈ જોટવાને આ કૌભાંડ માથે ઓઢાડવા માટે, એમને સ્વીકૃત કરાવવા માટે, એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર। આ આહિર સમાજ ક્યારેય કોઈથી સાખી લેવાનું નથી ને આવનારા દિવસોમાં જો સરકાર આનું કંઈ નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર જૂનાગઢના ગીર સોમનાથની અંદર મોટામાં મોટું એક સંમેલન યોજશે આહિર સમાજ અને સરકારની સામે ઝુંબેશ ઉપાડશે અને છેલ્લે લાસ્ટ તક અમે લડી લેવાની તૈયારીમાં છે આહિર સમાજ। આવી અમે આહિર સમાજ મારી ચીમકી ઉચ્ચારીએ છીએ। જય દ્વારકાધીશ।